1099 કરોડના વિકાસ કાર્યની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માળખાગત સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું સંપન્ન. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મહાનગરમાં નાગરિકોની સુખાકારી અને માળખાગત વિકાસને વેગ આપવા માટે ₹1099 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. આ પ્રકલ્પોમાં મુખ્યત્વે આવાસો, પુલ, ઉદ્યાનો, જળાશયો, પ્રેક્ષાગૃહો અને અન્ય આધુનિક નાગરિક સુવિધાઓનો સમાવેશ થાય છે, જે શહેરની વૈશ્વિક ઓળખને વધુ સુદૃઢ બનાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં શરૂ કરેલી શહેરી વિકાસ યાત્રા આજે અવિરતપણે આગળ વધી રહી છે, જેના ફળ સ્વરૂપે અમદાવાદને વિશ્વ વારસાના નગરનું ગૌરવ પ્રાપ્ત થયું છે. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં માર્ગ નિર્માણના 13,000થી વધુ અને જળ નિકાસ વ્યવસ્થાના 6,152 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેકના માથે પાકી છતના સંકલ્પ હેઠળ ₹4,501 કરોડના ખર્ચે હજારો લાભાર્થીઓને આવાસો પૂરા પાડવામાં આવ્યા છે, જે રાજ્ય સરકારની નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઐતિહાસિક અવસરે આંગણવાડીની મહિલા કાર્યકરોને આધુનિક તકનીકથી સજ્જ કરવા માટે અદ્યતન સંચાર ઉપકરણોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકો અને માતાઓના પોષણ સ્તરની નોંધણી અને દેખરેખ પારદર્શક અને ઝડપી બને. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ આ પગલાંને આવકારતા ભવિષ્યની રૂપરેખા આપી હતી. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ અને સાબરમતી નદીના તટ વિસ્તારના વિસ્તરણ જેવા આયોજનો થકી અમદાવાદને વૈશ્વિક સ્તરનું હરિયાળું અને આધુનિક મહાનગર બનાવવાની દિશામાં મક્કમ પગલાં લેવાઈ રહ્યા છે.